તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. જયશ્રીનું ઘર વાંપાચ વાંક જ છે. અલા કાકા તમે કેવું જયશ્રી તાર તબિયત સારી છે ને બોલ? કાકા તમે અહીં શું કરો છો? અરે તારો પતિ દુબઈ થી આવી ગયો? કાકા તમે ખોટી જગ્યાએ આવી ગયા. ના ના, હવે હું તો દરવાજેથી જ આવ્યો. તમારે બાજુમાં જવાનું તો જોતી નથી, તમે જાણો તો અહીં આવી જાવ છો. એવું છે સ્નેહલતા? સ્નેહલતા કાકાની ઘરવાળી. કાકા છે ને આ પેલી રૂપા કંપનીની આ બનિયાન પહેરતા હતા ને, એટલે પેલું કન્ફ્યુઝન ના થાય એટલે એમણે છે ને એમની બૈરીનું નામ સ્નેહલતા પાડી દીધું. હવે જો હવે જેવી મજા લઉં છું અમને. કાકા ધીમે બોલ, હું હોભરું છું. હા તમે હોબળો તો છો પણ તમને પેલું યાદ નહીં રહેતું ને? બધું યાદ રહેશે મિતાલી. બેસો કાકા બેસો. હા અને હું મિતાલી નથી, હા હું મંગુ છું. મંગુ હા. તું મારા ઘરમાં શું કરો છો? આ મારી સ્નેહલતા ક્યાં ગઈ? કાકા કાકીને ગયે તો 3 વર્ષ થયા. ઓહો, આ હા હારી આ પિયરમાં જે 3 વર્ષ થયો હે ના એને કઈ શરમ બરમ આવે છે? કાકા કાકી પિયર નહીં ગયા, એમનો સ્વર્ગવાસ થયો 3 વર્ષ થયા. ભૂલી ગયા? એવું છે? હા તો ચા બાબા ને. હા મસ્ત તમારા માટે લસણ વાળી ચા બનાવું. હા હા, મેં જરા મીઠું મરચું આદુ નાખજે. મને ખબર છે તમને ચેવી ચા ભાવે છે, એવી જ બનાય. હા હા. કેમ છો મંગુ ભાભી? ઓની જ કમી હતી. આવો આવો, તમારી જ કમી હતી. આવો હું ચા બનાવી લાવું. હા એટલે ચમ જીતેન્દ્ર તું નોકરી બકરી નહીં ગયો? જીતેન્દ્ર? અરે કાકા તમે ફરી વખત ભૂલી ગયા લાગો છો. હું રંગીલો છું, રંગીલો. અરે કાકા હું તમારો રંગીલો છું, રંગીલો. હા પેલું બૈરી લઈને નાહી ગયેલો એ? અરે કાકા એવો તો રગલો હતો, રગલો. તે તું કોની વાત કરતો તો મુકેશ? અરે કાકા મુકેશ તો 2 મહિના પહેલા દુબઈ ના ગતો રહ્યો. લે તો તાર પહેલેથી ના કહેવાય? કેમ શું થયું કાકા? ગોડા મારે મારી સ્નેહલતા માટે આઈફોન મંગાવો હતો. સ્નેહલતા? હા. અરે ભાભી આ કોની વાત કરે છે? સવારથી આયા છે, હું ચા બનાવું છું, તું બેસ એમની જોડે. હા ભાભી હા, વાંધો નહીં. તે તું ચાર આવ્યો ગોપીચંદ? અરે કાકા હવે છે ને આ છત્રી તમાર છત્રી શાંતિ રાખ, હું કાતરી ખાઈને આવ્યો છું. મરી મસાલો મરિયો બધું નોસીને. હા આમ મરિયો નોસીને આમ કાતરી ખાઈને એટલે આમ ટેસડો રે ટેસડો. સમજણ પડી ગોપીચંદ? અરે કાકા હું તમારો રંગીલો, રંગીલો, રંગીલો. લો ચા, તમને ભાવે ને એવી ચા બનાવીશ. ઓ બાપા આ મરિયો નોશો છે કે મરચો કાપી નોશો છે? તમારે ચા નહીં પીવી? ના ભાભી આ કાકાના હાલ હવાલ જોઈને મને ખબર પડી ગઈ કે આ ચા કેવી બનાય છે. હું તો મારી રીતે મારા ઘેર જઈને શાંતિ ચા પીશો.
તમારી છે ને ભાભી આ મંગુગીરી કેવી પડે હો ભાભી. રીટા રીટા અમે કોણ રીટા? રીટા જ કહેવાય ને. અરે ચમ તમે ભૂલી જાઓ છો? અરે હું રીટા નહીં, હું સુષ્મા છું. આ તમારા સામેના ઘરમાં તો રહું છું. અરે પેલા રંગીલાની પત્ની છું. એજ શું પણ? એજ અલા પણ એજ શું? અરે એજ આ તારો રંગીલો તારો પતિ ને. હા. અરે એ તો પેલા બગીચામાં છે ને ગર્લફ્રેન્ડ જોડે બેઠો તો. ગર્લફ્રેન્ડ જોડે બેઠો તો? હા, એટલે છોકરી જોડે બેઠો તો? એટલે છોકરી જોડે બેઠો એટલે ગર્લફ્રેન્ડ જ કહેવાય ને. અરે શું વાત કરું, બેઠો એને વચ્ચે બેહાડી અને આજુબાજુ કુંદડી ફરતો હતો, આઈસ્ક્રીમ ખવડાવતો હતો, લોલીપોપ ચખાડતો હતો અને પછી પેલું આમ નહીં પેલું કેમેરો લઈને આમ ઠસાક હે અરે સેલ્ફી લેતો હતો. એ છે ને મારો રંગીલો ના હોય. હવે આ તમને કઈક ભૂલ થતી લાગે છે. ના હું કોઈ સાચું જ કહું, તું એ જ હતો. એ જ હતો? હા. આ છે ને માણસ નહીં સુધરે. આવે ને એટલે એની બરાબરની વલે કરું. હા આયા હવે આની બરાબરની હું ખબર લઉં. કોણ આયા? સલમાન ખાન આયા? અરે સલમાન ખાન નહીં આયા. હા. આ મારો ધણી આયો, રંગીલો આયો જો સામે. એ તો નતો. આવો તમે. તું આટલી ગુસ્સામાં કેમ છે? ક્યાં હતા તમે એ કહેશો મને? ઓફિસેથી આવ્યો છું. ઓફિસેથી આયા? હા તો તમે આવતા રસ્તામાં ગાર્ડનમાં ફરવા ગયા હશો, પછી આઈસ્ક્રીમ ખાધું હશે, પછી લોલીપોપ ખાધું હશે નહીં? કેમ એટલા શાણા બનો છો? કોણ હતી એ ગર્લફ્રેન્ડ? કોણ હતી હે જેને હરાવો છો? મને ફરવા લઈ જતા જોર આવે છે તમને હે? અહીં ગૌક મારે બરફ ગોળો ખાવા લઈ જાવ તો જોર આવે છે અને કઈ બધા ઓફિસમાં બધાને ખવડાવો છો તમે? પણ કઈ ગર્લફ્રેન્ડ કઈ આઈસ્ક્રીમ મને તો કઈ ખબર જ નહીં. ઘેર હેડો હું તમને બતાવું છું. આજે તમને લોલીપોપ ખવડાવું. હેડો ઘેર હેડો. આજ રંગીલો હતો? ના આજ હતો. ઓને જીવો જ હતો. જે હોય મારે શું નાખવા દે. શું હતું? મને ચમ બોલાય છે હોય? જો મંગુબેન, તમે છે ને આ સોસાયટીના ચેરમેન છો એટલે અમારે તમને બોલાવવા પડ્યા ઘરે. આ પેલા વિનોદ કાકા નહીં, એમને છે ને આપણી સોસાયટીમાંથી કાઢી મૂકો. આ કાઢી મેલો. અરે શાંતિ રાખો. એમ થોડી કાઢી મૂકવાનું હોય, આવી રીતે થોડી કરવાનું. થયું છે શું? શાંતિથી મોડીને વાત કરો. મેં તમને કહું છું ને એમ કઈ વાત સાંભળવા જેવું નહીં. તમે એમને કાઢી જ મૂકો. કાઢી મેલો. અરે શું કાઢી મૂકો? એમ થોડી કાઢી મુકાતા હશે કે વાઘ ગુનો હોય ને કોકને કાઢી મૂકવું અને એ જશે જો બિચારા. હવે જો એમનું તો જિંદગી પતી ગઈ છે. એ શાંતિથી રહેતા નહીં અને કોઈ બીજાને શાંતિથી રહેવા નહીં દેતા. આ ઘરમાં ઝઘડા ગાલે છે. અરે પણ થયું શું એ તો પૂછું છું, શું થયું છે? હવે તમને ખબર છે આજે હું શું થયું? થયું? એ આઈને એમને મને એમ કીધું કે આ તમારો ધણી છે ને ગાર્ડનમાં કોઈ ગર્લફ્રેન્ડને લઈને બેઠો હતો અને એને આઈસ્ક્રીમ ખવડાવે, એની આગળ પાછળ ફૂંદડીઓ કરે, લોલીપોપ ખવડાવે. તો તમે નહીં માનો, મેં આ માણસ જોડે એટલો ઝઘડો કર્યો ને આ ધોઈ અધમુવા કરી નાખ્યા. બરાબર જ છે. આવું કોક બૈરાના આઈસ્ક્રીમ બધું ખવડાવે મારે જ ખાય બરાબર છે. અરે પણ જ્યારે એમને તપાસ કરી ને ત્યારે એમને ખબર પડી કે આ વાત તો તદ્દન ખોટી છે. આ જે માણસ હતો ને એ અમારો ધણી નતો, એ બીજો કોઈ ભાઈ હતો અને આણે મારા ધણીને રવાડે ચડાવી દીધો. કે એવું તો કઈ છે જ નહીં. આ તો ભૂલક્કડ છે ને, આવું બધા ધંધા આદરે છે. એ કાકાનો વોક નહીં, વોક તમારો છે. ખબર છે કે કાકાની યાદ નહીં રહેતું તો એમનું માનવાની ચો જરૂર હતી અને આ ધણીને મારવાની ચો જરૂર હતી? પહેલા તપાસ કરવી જોઈએ ને કે ધણી એવો છે કે નહીં, કે ધણી આવું કર્યું છે કે નહીં કર્યું. વગર વોકે ચડી બેઠા કાકા ઉપર અને હવે કાકાનું ચો મોકલું? તમે છે ને એમને આપણી સોસાયટીમાંથી કાઢી મૂકો, એ કેમ બીજી સોસાયટીમાં જતા રહેશે. એટલે એમ કેમ બીજી સોસાયટીમાં જતા રહેશે? એમના ઘરવાળી મરી ગયા છે, કાકી છે નહીં, 3 વર્ષ થઈ જાય, છોકરા બધા વિદેશ રહે છે અને એમને બિચારાને બીમારી છે ભૂલી જવાની. એમને એવી રીતે કાઢી મુકાતા હશે? એ ચો જશે બિચારા? એ તો આપણે થોડું સમજીને રહેવાનું હોય, એમના હિસાબથી થોડું થઈ જવાનું હોય. એ ભલે ગમે એ કે આપણે નહીં માનવાનું એમની વાત, તો આપણે વિચારીને રાખવાનું કે એમને બીમારી છે, આપણે થોડી બીમારી છે. એ જે કહે ને એ હોંભળી લેવાનું જો, પણ એ કરવાનું નહીં. આવું કેવું સુધી સહન કરવાનું? હું આખી સોસાયટીને સમજાઈ દે કે ભાઈ જો કાકાને આવી બીમારી છે, એ જે કહે ને એ હોંભળવાનું, પણ એમનું માનવાનું નહીં. બરાબર? હવે બરાબર છે ભાઈ?
ઓ વિન્યા અહીં શું બેઠો છું? તમને બોલાવે છે. લે હેડ ઊભી થા. પેલો જયલો તાર માટે વાટકો લઈને આવ્યો છે. લે હેડ મંદિરમાં લઈને આમ લાઈનમાં બેસી જા. અલે ઊભો થાને કહું છું. હેડ લે હેડ આમ. હવે એને કહું છું અને વાટકો હરખો પકડજે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ હતી મંગુની મંગુગીરી.